all goes in vain. બધું ઇધર તિધર જતું રહે. પણ મૂર્તિમાં શ્રદ્ધા ના હોય તો ખોટી સાધન કરે, ગમે એટલા સાધન કરે, મીનિંગલેસ, અટર મીનિંગલેસ. એમાં કઈ બરકત આવે નહીં. પણ મહિમા જાણે તો જ વિઘ્ન ટળે. મહિમા, જે વાતનો મહિમા હોય એમાં દિલ ચોંટીએ તો ફર્સ્ટ ક્લાસ સિનરી હોય છે. પણ મન ના ચોંટે તો બધું કોરે કોરું ધાકોળ જતું રહે. આપણે છે ગ્રસ્તાશ્રમમાં છે કે આ સંસારમાં છે કે આપણે જરા સારું મકાન હોય, થોડી સારી આપણી મિલકત હોય, સારો આપણો ધંધો હોય, સારી આપણી અનુકૂળતા હોય, પણ એનાથી વધારે અપેક્ષાઓ આપણી હોય કે આ પ્રમાણે હું પણ જે સારામાં સારા દુનિયામાં બધા નામો આવે છે ને પૈસાદારોની અંદર, એમાં મારું નામ આવવું જોઈએ. હવે એની પછાડે ગાંડો થાય અને પછી એ ના મળે તો નિરાશ થાય. આપણી એટલી ઈચ્છા રાખવાની જરૂર નથી. ભગવાન ઈચ્છાથી મહેનતને પુરુષાર્થ જરૂર કરો, અને મહેનત પુરુષાર્થ કરતાં ભગવાનનો આશરો રાખીને ભજન કરતાં જે કંઈ મળે, જે કંઈ પ્રાપ્ત થાય એમાં સંતોષ માનો. સંતોષ એ સદા સુખી. પણ તમે ઈચ્છા કર્યા જ કરો, ઈચ્છાઓ વધ્યા કરશે. કદાચ એ બધું આપી દે ભગવાન તો પછી એથી વધારે કોકનું જોઈએ તો પાછો વિચાર આવે. એમાં પાછો વિચાર થાય કે આવું મળે તો સારું. એટલે આપણી ઈચ્છા અપેક્ષાઓને લઈને દુઃખી આપણે છીએ. દુઃખી ભગવાન કરતા નથી, પણ આપણી અપેક્ષાઓ વધારે પડતી છે. તો ભગવાનની ઈચ્છાથી જે કંઈ પ્રાપ્ત થાય એમાં સંતોષ માની અને આપણે જે આપણું જીવન જીવીએ તો કોઈ જાતનો વાંધો આવે નહીં. અમેરિકામાં એક બિલિયનર્સ ક્લબ ચાલે છે. આ ક્લબમાં મેમ્બરશિપ માટેનું ફોર્મ 90 પાનાનું છે. પણ આ ક્લબમાં મેમ્બરશિપ માટેનો પહેલો કાયદો શું છે ખબર છે? કે આ ફોર્મ ભરતી વખતે તમારે તમારી 80% મિલકત સમાજ સેવા માટે પ્લેજ કરી દેવાની. કે મારી પાસે આટલી એસેટ્સ ને બેંક એકાઉન્ટ છે, અને 80% તમારે પ્લેજ કરી દેવાની. જે તમારી ઈચ્છા હોય, હોસ્પિટલ, અનાથ આશ્રમ, એજ્યુકેશન, વોટએવર. હવે એનાથી અઘરી તમને વાત કરું. એ ફોર્મ તમે સબમિટ કરો ત્યારે આવતા 10 વર્ષમાં તમારી આ 80% મિલકત ના તમારે એડવાન્સ ચેક દર મહિનાના આપી દેવાના. દર મહિનાને એડવાન્સ ચેક આપી જ દેવાના. પછી જ તમારું ફોર્મ સ્વીકારે તો તમે આ ક્લબના મેમ્બર થઈ શકો. હવે આ ક્લબના મેમ્બર્સ કેટલા હશે? કોઈ મેમ્બર થવા જ ના જાય ને આમાં થાય જાય. આ ક્લબમાં અત્યારે 560 મેમ્બર્સ છે. લોકો જીવન સમજ્યા છે કે મની ઇઝ નોટ એવરીથિંગ ઇન લાઈફ. એટલે આપણે એવો નિયમ રાખવો કે આપણે સાંજે 6:30, 7, 7:30 સુધીમાં ઘરે આવી જવાનું, કારણ કે આખી પૃથ્વીની બધા પ્રશ્નોની જવાબદારી આપણી. આ તો અત્યારે તમે નથી બોલો, બાકી તમે એમ જ માનો છો કે તમારી છે. ભુજમાં જે કંઈ ઘટના બને, કચ્છમાં જે કંઈ પ્રસંગ બને, એ બધાની જાણકારી મને હોવી જ જોઈએ. અને એમાં સમાધાન માટે લોકોએ મારી બુદ્ધિનો ઉપયોગ કરવો જ જોઈએ, એવું આપણે માની બેઠા છીએ. તમે હો તો સારું, અને તમે ના હો ને તો વધારે સારું હોય. હા, સમજી રાખવાનું. આપણે કોઈએ એવી વાત નહીં સમજવાની કે હું ના હોઉં ને તો ભુજનું તમે સ્વામી બહુ પરિસ્થિતિ બગડી જાય. જો યોગીઓ પર વાત કરી ના વિચારે આ શબ્દ શું કહે છે? આપણા કેટલા પુણ્ય તેરા સત્સંગ મળ્યો, એને બદલે વૈભવ વિલાસ મોટર આપીને પતાવી દીધું હોત તો ખામી રહી જાત. નાના બાળકો હોય ને એને ચૂસણી આપે, ખરું, પ્લાસ્ટિકની રબરની ચૂસ્યા કરે, હું ધાવણની કરવાનું. એમ યોગી આપે કે વૈભવ વિલાસ મોટર ગાડી આપ્યું ને ચૂસણી પતાવી દીધું નથી, સાચું ધાવણ ધવડાવે છે.
આ પ્રાપ્તિ. એટલે આપણે જરાય મૂંઝાવું નહીં, ઠરડાવું નહીં. જે કંઈ ભગવાન કરતા ને સારા માટે જ કરતા છે. રાજી રહો. સૂર્યનું દુઃખ કાંટે મટાડે છે. હા, આપણે મોટું સુખ આપવું છે. એવા સુખ્યા કરે પરમનન્ટ તમારે અખંડ પરમ શાંતિના અધિકારી ભોગતા બનાવવા છે. એટલે જે કંઈ એમને કરવા દો. એટલે રોદડા રડવા મૂકી દો. બધું પરમ સત્ય માનીને આ વાત ધારણ કરો, તમને શાંતિ થઈ.